સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર। તો હવે આપણે સોલ્વ કરી રહ્યા છીએ વિષય અંગ્રેજી, એની અંદર ટ્રુ ફોલ્સ ખરા ખોટા બરાબર, જે આપણે 4 માર્ક્સના પૂછાય છે એના માટેની તૈયારી આપણે શરૂ કરી રહ્યા છીએ। બાકી આપણી ચેનલ ઉપર તમને ગ્રામરના બધા જ પ્રકારના વિડીયો અને ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્વ કરેલા બધા જ વિષયના વિડીયો તમને મળી જશે। ચલો હવે આપણે ભણવાનું શરૂ કરીએ। ટ્રુ ફોલ્સ શીખી રહ્યા છીએ। સૌથી પહેલાં છે અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એન એનજીઓ। અરુણ જે છે એણે ગૂગલમાં નોકરી છોડી દીધી હતી 2010માં અને એનજીઓની સ્થાપના કરી હતી। તો શું આવશે આમાં? ફોલ્સ એટલે કે ખોટું। પછી ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ પાયર ઇઝ ફાયર। ગ્રીકનો એક શબ્દ છે, એનો મતલબ થાય છે એટલે કે એની અંદર શબ્દ છે પાયર। પાયર શબ્દનો અર્થ થાય છે ફાયર। તો સાચી વાત છે, પાયર શબ્દનો અર્થ શું થાય છે? ફાયર બરાબર, એટલે ટ્રુ છે, સાચું। શુક્રાચાર્ય ટોટ કચ્છ। શુક્રાચાર્યએ ટોટ એટલે શીખવાડ્યું, શુક્રાચાર્યએ કચ્છને શીખવાડ્યું। ધ સિક્રેટ ઓફ સિક્રેટ શીખવાડ્યું, સિક્રેટ રહસ્ય શીખવાડ્યું ઓફ બ્રિંગિંગ ધ લાઈવ ટુ ડેથ। લાઈવ એટલે જીવતાને, ડેથ એટલે મારી નાખવાનું સિક્રેટ એમણે શીખવાડ્યું। તો ફોલ્સ, એવું નહોતું શીખવાડ્યું, એમણે તો મરી ગયેલાને જીવતા કરવાનું શીખવાડ્યું। તો આમાં તો એવું લખ્યું લાઈવ ટુ ડેથ એટલે કે જીવતાને મારી નાખવાનું એવું શીખવાડ્યું હતું, એટલે ફોલ્સ આવે। પછી છે ધ થર્ડ પેર ઓફ ધ આઈઝ ઓફ ધ મધર કેન સી। કે થર્ડ પેર એટલે ત્રીજી જોડી આંખ, થર્ડ પેર એટલે ત્રીજી જોડી આંખ જે છે ને, આઈઝ ધ મધર એટલે કે મમ્મીની, કેન સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ। ત્રીજી જોડી જે આંખ છે મમ્મી જોડે, એ કહે છે કે એ આંખ ના ખોલે ને તો પણ મમ્મી દરેક વસ્તુ, દરેક સિક્રેટ વસ્તુ આપણી જાણી શકે છે। તો સાચી વાત છે, ત્રીજી જોડી આંખ એના માટે જ હોય છે, એટલે ટ્રુ આવશે, સાચું। ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ અ મધર ઇન અ ડે। ભગવાન જે છે, લોર્ડ એટલે ભગવાન, ક્રિએટ એટલે સર્જન કર્યું, ભગવાને સર્જન કર્યું હતું પરફેક્ટ મોડેલ ઓફ અ મધર, મધરનું પરફેક્ટ મોડેલ ઇન અ ડે, એક જ દિવસની અંદર। તો ખોટી વાત છે, એક દિવસમાં નહીં, 5-6 દિવસ કરતાં ઓવર ડે ચાલતા હતા, ખબર ને એમને, તો ઓવર ટાઈમ કરતા હતા, એટલે ફોલ્સ આવશે। આમાં તો એમ લખ્યું એક જ દિવસમાં એમણે તૈયાર કરી નાખ્યું, એક દિવસમાં નહોતું તૈયાર કર્યું, એટલે ફોલ્સ। હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર। હેલન જે છે એ વિદ્યાર્થી છે, એ હંમેશા એને એવું લાગતું હતું હું મારા ટીચરની બહુ જ ક્લોઝ છું, બહુ જ નજીક છું। તો ટ્રુ છે, સાચી વાત છે, એને એવું લાગતું હતું, એ સાચી વાત છે। પછી લખેલું છે મેલ સુગરી। મેલ સુગરી, સુગરીની અંદર જે પતિ આવે, સુગરીમાં પતિ બી આવે પત્ની બી આવે, તો સુગરીની અંદર જે પતિ છે એની વાત ચાલે છે। મેલ સુગરી જે છે વીવ એટલે બનાવે છે, વીવ ઓનલી વન નેસ્ટ, એક જ માળો બનાવે છે ઇન ધ નેસ્ટિંગ સિઝન। જ્યારે માળાની ઋતુ આવે ને ત્યારે એક જ માળો બનાવે। તો ખોટી વાત છે, એની પત્ની રિજેક્ટ કરે ને કે નહીં માળો ગમતો તો બીજો માળો બનાવવો પડે બરાબર, એટલે અહીંયા ફોલ્સ। ટ્યુનઅપ રિફર્સ ટુ ટ્યુનઅપ, ટ્યુનઅપ એટલે શું થાય? જાગૃત થવું, એટલે કે આપણે એકદમથી ટ્યુન થઈ જઈએ, રેડી થઈ જઈએ એમ। ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક। ટ્યુનઅપનો અર્થ થાય છે કે તમારું માઇન્ડ અને તમારા બોડીને કોઈ કામ માટે શું કરી દો? રેડી કરી દો, પ્રિપેર કરી દો, તૈયાર કરી દો। હા, તો સાચી વાત છે, ટ્રુ બરાબર, ટ્યુનઅપનો અર્થ એવો જ થાય। એના પછી છે પ્રેમ ચોપડા ફોલોડ રામ સિંહ લાઇક અ ફેથફુલ ડોગ। શું લખેલું છે? પ્રેમ ચોપડા જે છે એ રામ સિંહને પાછળ પાછળ જતો હતો જાણે કે એનો કોઈ વિશ્વાસુ કૂતરો હોય ને એવી રીતે। તો ખોટું, આમાં ઊંધું લખેલું છે। પ્રેમ ચોપડા એવી રીતે ફોલો નહોતો કરતો, એવી રીતે રામ સિંહ ફોલો કરતો, કારણ કે રામ સિંહ રોબર્ટ હતો, તો રોબર્ટ હોય એ ફોલો કરે। આમાં ઊંધું લખ્યું છે, પ્રેમ ચોપડા ફોલો લખી નાખ્યું છે, એટલે આ ફોલ્સ છે, એટલે આ ખોટું છે। ધ લોર્ડ નીડેડ એટલે કે ભગવાન જે છે એમને જરૂરિયાત હતી, નીડેડ એટલે જરૂરિયાત હતી। ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ। કે જે ભગવાનને સલાહની જરૂર હતી, કોની? એન્જલ, દેવદૂતની, એટલા માટે ભગવાને દેવદૂતને બોલાવ્યો તો ભાઈ તું આવી જા, હું આ મોડલ બનાવું છું, એની અંદર મને એડવાઇસ સલાહ આપી દે। તો ખોટી વાત છે, ભગવાન એને બોલાવ્યો જ નહોતો, એ જ ડાયો થઈને ત્યાં આગળ આવી ગયો હતો બરાબર, એટલે આ ખોટું છે, ફોલ્સ। હેલન યુઝ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી। હેલનને આદત પડી ગઈ હતી, યુઝ ટુ એટલે આદત પડી ગયેલી હતી। શું? હેલન વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને આદત પડી ગઈ હતી ટીચરના ઘરે જઈને ભણવાની। તો ખોટું, એવું નહોતું, ટીચર એના ઘરે જઈને ભણાવતા હતા। આ પાઠની અંદર શું હતું? ટીચર હેલનના ઘરે જઈને ભણાવતા હતા બરાબર। અહીંયા લખ્યું છે હેલન યુઝ ટુ ગો, હેલનને આદત પડેલી હતી એના ટીચરના ઘરે જવાની બરાબર, ચલો એટલે ફોલ્સ હતું। બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર, ટ્રાવેલ એટલે ફરવા જવું, બર્ડ્સ જે છે એ પ્રવાસ કરી શકે છે, એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ, વિધાઉટ એટલે વગર, કોના વગર? વિધાઉટ ધ હેલ્પ ઓફ અ મેપ, મેપ એટલે શું? નકશો, નકશા વગર પક્ષીઓ કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકે છે। તો ટ્રુ, સાચી વાત છે, નકશા વગર જ ફરી શકે, કેવી રીતે? પેલા સૂર્યની મદદથી। ચલો એના પછી ગવર્મેન્ટ, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન। ગવર્મેન્ટ જે છે એમણે 21 લાખ રૂપિયા આપ્યા હતા રેલવે સ્ટેશન બનાવવા માટે।
તો ખોટી વાત છે. ગવર્મેન્ટે કોઈ 21 લાખ રૂપિયા નહોતા આપ્યા. એ ગામના લોકોએ જાતે જ રેલવે સ્ટેશન પોતાના જ ખર્ચેથી બનાવ્યું હતું. ધ ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ EFI વોઝ ટર્ટલ વોક. શું કહે છે? પહેલો જે પ્રોજેક્ટ હતો આ લોકોને EFI વાળાનો, એ પહેલો પ્રયોગ એમનો પ્રોજેક્ટ હતો એ કયો હતો? ટર્ટલ વોક વાળો. એટલે એમ સ્લો હતો. પેલા જે કાચબા ચાલતા હતા, કાચબાઓ, એને બચાવવા માટેનો હતો, એટલે સ્લો હતો. બરાબર. તો કહે છે તો શું આવે? સાચું. હા, કે ભાઈ પહેલો પ્રોજેક્ટ એ લોકોનો EFI વાળાનો એ જ હતો. ધ એન્સાઇન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇન સુક્રાંતિ. કહે છે કે જે એન્સાઇન્ટ, જે આપણી જૂના જમાનાની જે ચોપડીઓ છે, એન્સાઇન્ટ ટેક્સ્ટ, એ જે ચોપડીઓ છે ડિસ્ક્રાઇબિંગ એટલે એના અંદર વર્ણન કરવામાં આવ્યું છે ફાયરવર્ક્સનું. એ સુક્રાંતિ નામની બુકની અંદર ફટાકડાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ટ્રુ, સાચી વાત છે. એની અંદર જ પહેલી વાર વર્ણન કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ્સ શુડ એડોપ્ટ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ ટુ મેમરાઇઝ આન્સર. શું લખ્યું? વિદ્યાર્થીઓએ એડોપ્ટ એટલે સ્વીકારવું જોઈએ. એડોપ્ટ એટલે શું થાય? સ્વીકારવું જોઈએ. વિદ્યાર્થીઓ સ્વીકારવું જોઈએ એક કરતાં અલગ અલગ સ્ટાઇલો ભણવા માટે. ભણવાની કોઈ એક સ્ટાઇલ હોતી નથી. ભણવાની અલગ અલગ સ્ટાઇલો હોય છે, જેથી અલગ અલગ જવાબો અલગ અલગ રીતે યાદ રહે. ઘણાને શું હોય ખબર? બોલતા યાદ રહે, ઘણાની અંદર બોલ્યા વગર યાદ રહી જાય, ઘણાને ડાન્સ કરતાં યાદ રહી જાય, કોઈને કશું ના કહે ને તો એમને યાદ રહે, કોઈને કોઈ દંડો બાજુ કોઈ લઈને બે તો તરત યાદ રહી જાય, ઘણાને એવું ચિત્ર દોરતા યાદ રહી જાય. બધાની અલગ અલગ સ્ટાઇલો યાદ કરવાની. બરાબર. તો અહીંયા લખ્યું છે એવું કે વિદ્યાર્થીઓએ ભણવાની અલગ અલગ સ્ટાઇલો અપનાવવી જોઈએ, જેથી અમને અલગ અલગ જવાબો યાદ રહી શકે. તો સાચી વાત છે. હા ભાઈ, આવી રીતે યાદ. ઘણી વાર કેવું હોય, તમે કોઈ જવાબ મોઢે કર્યો, તમે બાજુમાં ભાઈબંધને કહી દો ને જવાબ, એટલે તમારો પાક્કો થઈ જાય મોઢે. એટલે અલગ અલગ સ્ટાઇલો હોય છે મોઢે કરવાની દરેક વસ્તુ. બરાબર. તો સાચી વાત છે. પ્રેમ ચોપડાઝ મોટિવ વોઝ નોબલ. પ્રેમ ચોપડા જે છે ને એનો મોટિવ એટલે એનો હેતુ. પ્રેમ ચોપડાનો જે હેતુ હતો નોબલ એટલે બહુ સારો હેતુ હતો. એ બહુ સારું વિચારીને આગળ ચાલતો. ખોટી વાત છે. ક્યાં સારું વિચાર્યું હતું? એ તો ચોરી કરવાનો વિચાર કરતો હતો, એટલે ફોલ્સ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હાઉસ હોલ્ડ મેચ એટલે ઘરમાં આપણું પેલું દિવાસળીનું બોક્સ નહીં હતું, એની વાત કરે છે. ધ હાઉસ હોલ્ડ મેચ એટલે ઘરનું દિવાસળીનું જે બોક્સ છે એને પણ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. હા ભાઈ, સાચી વાત છે. કેમ? કારણ કે એની અંદર બી 5 વસ્તુઓ છે. પેલી ઉર્જા છે, અવાજ આવે છે, આવી 5 વસ્તુઓ એની અંદર અજવાળું થાય છે. આવી 5 વસ્તુઓ દિવાસળીનું જે બોક્સમાં આપણી દિવાસળી આપણે હળગાવીએ ને એની અંદર પણ પાયરોટેકનિક ડિવાઇસનો ઉપયોગ થતો હોય છે. એટલે સાચી વાત છે આ. એના પછી ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ સ્મેલ. કે છે બીજું સ્ટેજ જે હતું ને ભણવાનું, લર્નિંગ એટલે શીખવાનું જે બીજું સ્ટેજ હતું ને એ શેના ઉપર હતું? સ્મેલ ઉપર. બે સ્મેલ ઉપર કશું નહોતું, એ તો બધું ટચ ઉપર હતું. શેના ઉપર હતું? ટચ ઉપર હતું. બરાબર. એના દ્વારા એ શીખતી હતી. ટીચર બોલતા એ અહીંયા આગળ ટચ કરતી, અહીંયા હોઠ ઉપર ટચ કરતી, એટલે એને આવડતું હતું. અહીંયા લખ્યું એ સ્મેલથી એને આવડી જતું હતું. સ્મેલથી નહોતું આવડતું. બીજું સ્ટેજ એવું કંઈ હતું જ નહીં. પછી લખ્યું બ્રેન ટોનિક. બ્રેન ટોનિક એટલે શું? પેલી મગજની દવાઓ. બ્રેન ટોનિક એન્ડ વિટામિન ટેબ્લેટ્સ ઇન્ક્રીઝ અવર રિટેન્શન પાવર. કહે છે કે ભાઈ મગજની જે આપણે વધારે યાદ રહે ને એના માટે ગોળીઓ ખાવી જોઈએ, એમ લખ્યું છે આ લોકોએ. બ્રેન ટોનિક એટલે ગોળીઓ ખાવી જોઈએ એમ, જેથી તમારું શું થાય? રિટેન્શન, ધ્યાન, જબરજસ્ત ધ્યાન આવી જાય આપણું. ગોળીઓ ખાવાથી કશું ધ્યાન આવવાનું નહીં. ખોટું છે આ. આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ પલક્કડ લાઇબ્રેરી 300 આર વુમેન. શું લખેલું છે કે ભાઈ હજાર સ્ત્રીઓ, 1000 જે મેમ્બર હોય પલક્કડ લાઇબ્રેરીની અંદર, એમાંથી 300 જેટલી સ્ત્રીઓ હતી ત્યાં આગળ. તો સાચી વાત છે. 3 ભાગની સ્ત્રીઓ હતી ત્યાં આગળ. બરાબર ને? વુમનના સ્પેલિંગમાં ભૂલ છે તો બરાબર લખાયું નહીં. બરાબર. ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ. એ બધું નહીં જોવાનું તમારે. જે કહું છું એ સાંભળી લો ખાલી. શું કહું છું? 1000 મેમ્બર જે છે એમાંથી 300 મેમ્બર સ્ત્રીઓ હતી ત્યાં આગળ. તો સાચી વાત છે. 3 ભાગની સ્ત્રીઓ હતી પલક્કડ લાઇબ્રેરીની અંદર. પછી મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. મમ્મીની જે આંખો હોય છે ને, આંખો એ ફટાફટ શું સમજી જતી હોય છે કે આ બાળકની લાગણીઓ કેવી છે, એના ઇમોશન, એને શું જોઈએ છે, બધું મમ્મીને બધું ખબર પડી જાય. એટલે સાચી વાત છે. ટ્રુ આવે આમાં. કચ્છ વોઝ શુક્રાચાર્યઝ સન. કચ્છ જે છે એ શુક્રાચાર્યનો છોકરો હતો. ખોટું. અહીંયા તો એ ગુરુદેવ છે. શુક્રાચાર્ય તો ગુરુદેવ છે ને, અહીંયા તો શીખવા માટે આવ્યો હતો. અહીંયા લખી નાખ્યું કચ્છ એમનો જ છોકરો છે. ફોલ્સ. ખોટું. પછી છે બ્લેન્ડફોર્ડ. અહીંયા ભૂલથી ડી લખવાની જગ્યાએ કે લખાઈ ગયો છે. બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રિકોગ્નાઇઝ મેનેલ વિથ અ વ્હાઇટ રોઝ. બ્લેન્ડફોર્ડ જે છે એ શું કહેવાય, પેલી મેનેલ જે મળવા આવવાની હતી એને એક વ્હાઇટ રોઝ, સફેદ ગુલાબથી ઓળખવાનો હતો. તો ખોટી વાત છે. સફેદ ગુલાબ નહોતું, એ બીજા કલરનું ગુલાબ હતું. પછી અરુણ સેક્રિફાઈડ હિઝ વેલ પેઇંગ જોબ એટ ગૂગલ ફોર EFI. અરુણ જે છે સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું હતું એની સારી એવી ઇન્કમ આપે એવી નોકરીનું, ગૂગલ
જે ગૂગલમાં નોકરી કરતો ને એ નોકરી એણે બલિદાન આપી દીધું. કોના માટે? EFI માટે. સાચી વાત છે, એના માટે એણે બલિદાન આપ્યું હતું. એટ રેડક્લિફ કોલેજ હેલન કુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી. શું કે કોલેજની અંદર, રેડક્લિફ કોલેજની અંદર ભણતી હતી ને હેલન, પેલી વિદ્યાર્થી, તો એ કહે છે ત્યાં આગળ જ્યારે લેક્ચર ભણાવતા સાહેબ તો ફટાફટ લખી નાખતી હતી. તો ખોટી વાત છે, એ ફટાફટ લખી શકતી નથી, એ તો ઘરે જઈને શાંતિથી લખતી હતી. બરાબર. મધર નીડ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. શું લખ્યું? મમ્મીને ઘણી બધી વસ્તુની જરૂર હોય છે કિચનને સંભાળવા માટે. ખોટી વાત છે, મમ્મીને એવું કશું જરૂર ના હોય. મમ્મીને તમે થોડુંક શાક આપી દો ને તો 6 જણાને મસ્ત પાણી નાખીને શાક બનાવીને ખવડાવી દે એવા છે. બરાબર. એટલે કે છે અહીંયા શું લખ્યું? બહુ બધી વસ્તુ જોઈએ, બહુ બધી વસ્તુ નથી જોઈતી. બરાબર. બહુ ઓછી વસ્તુ હોય ને તોય મમ્મી તો બધું ચલાવી દે. ચલો એના પછી શુક્રાચાર્ય ન્યૂ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. શુક્રાચાર્ય ન્યૂ એટલે જાણતા હતા. વિજ્ઞાન. શેનું વિજ્ઞાન? રેઝિંગ એટલે જીવતા કરવાનું. મરેલાને જીવતા કરવાનું વિજ્ઞાન શુક્રાચાર્ય જાણતા હતા. તો ટ્રુ, સાચી વાત છે, જાણતા હતા. બ્લેન્ડફોર્ડ એન્ડ મેનેલ હેડ સીન ઈચ અધર બિફોર. બ્લેન્ડફોર્ડ અને મેનેલ જે છે એ બંને એકબીજાને સી એટલે જોયા હતા. પહેલાં જ એ લોકો એકબીજાને જોઈ લીધા હતા. ખોટી વાત છે, પહેલાં લોકો ક્યારેય મળ્યા જ નહોતા, પહેલી વાર મળવાના હતા પાઠમાં. બર્ડ્સ શુડ બી ફેડ વિથ ગ્રેન્સ એન્ડ ગાંઠિયા. પક્ષીઓ જે હોય છે એમને તમારે ફેડ એટલે ખવડાવવું જોઈએ. અનાજ અને ગાંઠિયા ખવડાવવા જોઈએ, તેલવાળા મસ્ત ચટાકેદાર. ના ભાઈ ના, એવું બધું ના ખવડાવવાનું હોય પક્ષીઓને. ખોટી વાત છે. અ યંગ ફ્રૂટ વેન્ડર સો રામસિંગ સ્ટીલિંગ અફઘાની ગ્રેપ્સ. અહીંયા સોની અંદર બી SAW સો આવે, છપાવવામાં ક્યાં ટાઈપ કરવામાં ભૂલ પડી ગઈ છે. યંગ ફ્રૂટ વેન્ડર જે છે, પેલો જે ફ્રૂટ વેચાવાળો જે માણસ છે, સો એટલે એણે જોયું એમ. SAW સો એટલે એણે જોયું. રામસિંહને જોયો. શું જોયો? સ્ટીલિંગ. સ્ટીલિંગ એટલે ચોરી કરતા જોયો. શું? એની પેલી ગ્રેપ્સ, દ્રાક્ષ ઉઠાવતો તો પેલો રામસિંહ, એવું જોયું તો. હા, સાચી વાત છે, તો જોઈ ગયો તો. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. શિવાકાશી એવી જગ્યા છે કે જ્યાં આગળ સૌથી વધારે ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું ઉત્પાદન થાય છે. સાચી વાત છે, ત્યાં જ થાય છે. અકોર્ડિંગ ટુ કચ્છ ઇટ વોઝ અ સીન. સીન એટલે પાપ. કચ્છના કહેવા પ્રમાણે આ પાપ છે. ફોર હિમ ટુ મેરી દેવ્યાની. કચ્છના કહેવા પ્રમાણે દેવ્યાની જોડે જો લગ્ન કરે તો એ સીન થઈ જાય. સીન થઈ જાય એટલે બહુ મોટું પાપ લાગી જાય. એટલે સાચી વાત છે, ટ્રુ. બરાબર ને? પાપ લાગે એવું એ વિચારતો હતો. ધેર વોઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ બિટવીન અ રૂમ સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટી. કહે છે કે જે બહુ જ પ્રોબ્લેમ હતો, બહુ જ સંઘર્ષ હતો. શેનો? ભણવાનો સમય અને એક્ટિવિટી કરવાનો જે સમય હતો ને અરુણનો, એમાં બહુ જ સંઘર્ષ હતો. ખોટી વાત છે, એવો કોઈ સંઘર્ષ નહોતો. બધું કામ તો શનિ રવિ કરવાનું હતું, તો ક્યાંય સંઘર્ષ થઈ જવાનો? એટલે કોઈ સ્ટ્રગલ નહોતું. બરાબર ને? આ ફોલ્સ છે. મિસ સુલિવાન સેક્રિફાઈસ ઓફ હર આઈ સાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. કહે છે મિસ સુલિવાન જે છે એમણે સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું હતું પોતાની આંખોનું, પોતાના વિદ્યાર્થી હેલન માટે. સાચી વાત છે, એમણે એને સખત બનાવી હતી કે એની આંખો પણ, જે ટીચર છે એમની આંખો પણ જતી રહી હતી, ધીરે ધીરે દેખાતું બંધ થઈ ગયું હતું. એટલે ટ્રુ છે આ. ધ લોર્ડ પુટ ધ ટીયર્સ ઇન મધર્સ આઈઝ. ભગવાન, લોર્ડ એટલે ભગવાન, ભગવાને આંસુ મૂક્યા મમ્મીની આંખની અંદર. ખોટી વાત છે. ભગવાન પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ નતા કહેતા આંસુ મેં નહીં મેલ્યું, લ્યા એ આંસુ ખબર નહીં ક્યાંથી આવી ગયું છે. એટલે આ ખોટી વાત છે. ભગવાને કોઈ આંસુ મેલ્યા નહીં. મેનેલ વોઝ ટુ રિકોગ્નાઇઝ બ્લેન્ડફોર્ડ વિથ અ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. મેનેલ જે છે એ બ્લેન્ડફોર્ડને, જે આમાં બ્લાઇન્ડફોર્ડ લખાઈ ગયું બાજુ જો તો ખરા, બ્લેન્ડફોર્ડ જે છે એને ઓળખવાની હતી. કઈ રીતે? પેલી જે ચોપડી હતી ને હ્યુમન બોન્ડેજ, એ ચોપડી દ્વારા એને ઓળખવાની હતી. સાચી વાત છે, હ્યુમન બોન્ડેજની ચોપડી દ્વારા જ એને ઓળખવાની હતી. બરાબર? એટલે બ્લાઇન્ડફોર્ડ નહીં, બ્લેન્ડફોર્ડ છે. ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે. એના પછી ધ લાઇબ્રેરી અરેન્જ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમન. શું કે લાઇબ્રેરી જે છે એ સેમિનાર ગોઠવ્યો હતો. લાઇબ્રેરીવાળાએ સેમિનાર ગોઠવ્યો હતો ફેમિલીના પ્રોબ્લેમ, સ્ત્રીઓની ફેમિલીના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. એ લોકોએ સેમિનાર નહોતો ગોઠવ્યો, એ લોકોએ તો આખો સ્પેશિયલ હોલ રૂમ ખોલી કાઢ્યો હતો. ત્યાં આગળ જ બધું કામ કરતા હતા. એટલે સેમિનારની વાત ખોટી છે. બરાબર ને? ફોલ્સ. ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ. જો તમે ફાયરવર્ક્સ, ફટાકડાથી બર્ન એટલે સળગી જાઓ, દાઝી જાઓ, યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ. તો તમારે એના ઉપર તેલ લગાવી દેવું જો. ખોટી વાત છે, એવું બધું ના લગાવવાનું, ડૉક્ટર જોડે જ જવાનું હોય. શુભાંગી કમ્પેર દિવાંગી વિથ બ્રેઇન ફીવર બર્ડ. શુભાંગી જે છે દિવ્યાંગીને બ્રેઇન ફીવર બર્ડ જે છે એની જોડે સરખામણી કરે. સાચી વાત છે. શુભાંગી દેવાંગીની સરખામણી કોની જોડે કરે છે? બ્રેઇન ફીવર બર્ડ જોડે જ કરે છે. અવર ફૂડ હેબિટ્સ ડોન્ટ અફેક્ટ અવર સ્ટડી. શું કહે છે? ફૂડ હેબિટ્સ, આપણી જે ખાવાની આદતો છે ને એ આપણા સ્ટડી એટલે ભણવાને અસર કરતી નથી, એવું લખેલું છે આગળ. ડોન્ટ અફેક્ટ, અફેક્ટ એટલે અસર કરી, પણ ના પાડી છે ડોન્ટ અફેક્ટ. એટલે વધારે પડતું ખાઈ જઈએ આપણે, રોજ વધારે ખાતા આપણે, રોજ ઊંઘ નહીં આવવાની, તો ભણવાને અસર થવાની જ છે ને. એટલે કહે છે કે ભાઈ ફોલ્સ, ખોટી વાત છે
કે ખાવાનું જે છે ભણવાને અસર કરતું નહીં. એકદમ ખોટી વાત. ખાવાનું ભણવાને પૂરેપૂરી અસર કરે. શું આપણે બહુ ભારે ખોરાક ના ખાઈએ, હલકો ખોરાક ખાઈએ ને તો વ્યવસ્થિત ભણાય આપણાથી. રોબર્ટ વિલ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. રોબર્ટ જે છે માલિકની આજ્ઞાનું પાલન હંમેશા કરશે. સાચી વાત છે, એ તો કરવાનો જ છે. ટ્રુ. ધ લોર્ડ વોઝ વરીડ અબાઉટ 6 પેર ઓફ હેન્ડ્સ. ભગવાન જે હતા એ 6 જોડી હાથ માટે વરી એટલે ચિંતાતુર થઈ ગયા હતા. ખોટી વાત છે. 6 જોડી હાથો માટે ભગવાન સહેજ બી ચિંતાતુર થયા જ નતા. એ તો આપવા તૈયાર જ હતા. બરાબર. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ ફિમેલ બર્ડ્સ આર ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ બર્ડ્સ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે સ્ત્રી, ફિમેલ એટલે સ્ત્રી પક્ષીઓ જે હોય છે એમના શરીરનો કલર ડલ હોય છે, એટલે ઝાંખો હોય છે મેલ બર્ડ કરતાં. તો સાચી વાત છે, ઝાંખો હોય છે. કેમ? કારણ કે એમનો શિકાર ના થઈ જાય ને. જો કલર એકદમ ચકાચક દેખાતો હોય તો બીજા પ્રાણીઓ આવીને શિકાર કરી નાખે. તો ભાઈ આ સ્ત્રી પ્રાણી જે છે એ એટલે ફિમેલ બર્ડ જે મરી જાય તો પછી એમની પેઢી આગળ કેવી રીતે વધે? એટલે એમનો કલર કેવો હોય છે? થોડો ડલ હોય, ઝાંખો હોય છે, એટલે દેખાય જ નહીં તો શિકાર થાય જ નહીં. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ. ગન પાવડરનો જે ફોર્મ્યુલા બનાવેલો છે ને એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નહીં. તો સાચી વાત છે, ગન પાવડરનો ફોર્મ્યુલા પરફેક્ટ જ છે, કશું ચેન્જ કરવાની જરૂર નહીં. મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તાજનગરની અંદર જે વધારે પડતા લોકો રહેતા હતા બધા બિઝનેસમેન જ હતા. અલા ખોટી વાત છે, ફાર્મર હતા બધા, બિઝનેસમેન ક્યાંય બની ગયા બધા. મિસ સુલિવાન વુડ ઓલવેઝ બી સિરિયસ વાઇલ ટીચિંગ હેલન. મિસ સુલિવાન જે ટીચર હતા એ હેલનને ભણાવતી વખતે સિરિયસ રહેતા હતા કે ભણવું જ પડશે તારે, એવું કશું નહોતું. એ તો આરામથી રમતા ભણાવતા હતા. એટલે આ ખોટી વાત છે. બરાબર. અહીંયા આગળ EFI's ફર્સ્ટ પ્રોજેક્ટ વોઝ ટુ ક્લીન અ લેક નિયર અરુણ્સ હાઉસ. EFIનો પહેલો પ્રોજેક્ટ હતો કે અરુણના ઘરની બાજુમાં પેલો લેક છે ને એ સફાઈ કરી દે. તો ખોટી વાત છે, એવો કોઈ નહોતો. પેલું ટર્ટલ વોક વાળો હતો, ખબર? આગળનું ખરું ખોટું આવ્યું હતું. ટર્ટલ વોક વાળો એ સાચું પડ્યું હતું અને આ ખોટું છે. બરાબર. ચલો અહીંયા આગળ આપણા શું થઈ ગયા? ખરા ખોટા પૂરા થઈ ગયા. બીજા ખરા ખોટા તમારી જોડે જો એ વાંચજો, પણ આ બધા મોસ્ટ ટાઈમ બી હતા, તમારે ખૂબ કામ આવશે. બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી.